ગાંધીનગરના કલોલ પાસે આવેલા ઓડા પાસેથી દુકાનની બહાર સાફ સફાઈ કરી રહેલી મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને બે શખ્સો ફરાર. કલોલ તાલુકાના ઓડા ગામ પાસે 3 માર્ચના વહેલી સવારે ગ્રાહકના વેશમાં આવેલા બે ચેઇન સ્નેચરોએ તરસ્યા હોવાનું નાટક કરી પાર્લર ચલાવતી મહિલાના ગળામાંથી 1.70 લાખની કિંમતના સોનાના ચેઇનની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઓડા ગામમાં વેરાઈ માતાના મંદિર સામે રહેતા સ્વીટીબેન પટેલ અને તેમના પતિ ઘનશ્યામભાઈ ઓડા ચોકડી પાસે નરનારાયણ પાર્લર ચલાવે છે. 3 માર્ચે સવારે 6:30 વાગ્યાના અરસામાં દંપતી પાર્લર ખોલીને સાફ સફાઈ કરી રહ્યું હતું. તે દરમિયાન 7 વાગ્યાની આસપાસ એક મોટરસાયકલ પર બે ચેઇન સ્નેચરો અમિત હોટલ તરફથી આવ્યા હતા, જે પૈકી બાઇક પાછળ બેઠેલા આશરે 24 થી 28 વર્ષના શખ્સોએ પાર્લરની બહાર જઈને ખૂબ તરસ્યા હોવાનું નાટક કર્યું હતું. એ વખતે સ્વીટીબેન પાર્લરની સાફ સફાઈમાં મશગુલ હતા. બાદમાં ચેઇન સ્નેચરોએ પાણીની બોટલ માંગતા ઘનશ્યામભાઈએ બોટલ આપી હતી. જ્યારે સ્વીટીબેન કેબિનની બહાર સાફ સફાઈમાં વ્યસ્ત હતા ત્યારે ગરમ ટોપી પહેરેલા પાતળા બાંધાના લૂંટારૂએ તક જોઈને સ્વીટીબેનના ગળામાંથી પહેરેલી સોનાની ચેઇન પર તરાપ મારી હતી, જેના લીધે 10.850 ગ્રામ વજનની સોનાની ચેઇન તૂટી લૂંટારૂ હાથમાં આવી ગઈ હતી. અને આ ઘટના ગભરાઈને મહિલાઓએ બૂમાબૂમ કરતા ત્યાં સુધીમાં તો ચેઇન સ્નેચરો મોટરસાયકલ પર સવાર થઈને ઈસદ રોડ તરફ ભાગી છૂટ્યા છે. સમગ્ર ઘટનાને લઈને GJ1 3581 નંબરનું બાઇક હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ CCTV જે છે 5 માર્ચના સવારના રોજ સામે આવે છે. ઘટના 3 માર્ચના રોજ બની હતી.